ઝોબાળા ગામમાં યુવતીની હત્યા, પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધની શંકા। ચુડા તાલુકાના ઝોબાળા ગામમાં આજે સવારથી જ ચકચકાર મચી ગઈ છે। ગામની પ્રાથમિક શાળા પાછળથી એક યુવતીની લાશ મળી આવતા પોલીસ તંત્ર સહિત સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। મૃતક યુવતીની ઓળખ હેતલબેન બચુભાઈ તરીકે થઈ છે। પ્રાથમિક માહિતી મુજબ યુવતીની 10 થી 12 જેટલા છરીના ઘા કરતા તેની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે। તપાસમાં જાણવા મળ્યું છે કે ગામના જ એક વ્યક્તિ સંજયભાઈ બચુભાઈ પર હત્યાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। પ્રાથમિક અનુમાન પ્રમાણે આ ઘટના પાછળ પ્રેમ સંબંધના તણાવને કારણે થયેલી હોવાનું એફએસએલ ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી ઘટના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। પોલીસે આરોપીને ઝડપવા માટે અલગ અલગ ટીમો બનાવી વિશેષ કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું। હાલમાં પોલીસે તપાસનો દોર વધુ ગતિશીલ બનાવ્યો છે અને સમગ્ર કેસને ગંભીરતાપૂર્વક હાથ ધર્યો છે। આ ઘટનાએ ગામમાં ભારે શોક અને ભયનો માહોલ ફેલાવ્યો છે। અહેવાલ ગૌતમ સુત્રાલિયા, BNK ન્યૂઝ, બનાસકાંઠા। આજરોજ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોબાળા જે એક ગામ આવેલું છે ત્યાં વહેલી સવારે એક બનાવ બનેલો હતો। આ ઝોબાળા ગામની અંદર આવેલી પ્રાથમિક શાળાની બાજુમાંથી એક મહિલાની લાશ જે છે એ મળવા બાબતેની હકીકત પોલીસને ત્યાં આવેલી હતી। જેના અનુસંધાને લોકલ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધારાની તપાસ કરતા એવી જાણકારી મળેલ કે આ જગ્યાએ જે છે હેતલબેન ભૂપતભાઈ જુવાલિયા કરીને જે સ્ત્રી છે એમની આ જે છે બોડી છે અને ગામના જ એક વ્યક્તિએ ચાકુ વડે એમના ઉપર હુમલો કરી અને મલ્ટિપલ જે છે એ જગ્યાએ એમને ઘા મારી અને જગ્યા ઉપર જેમનું મૃત્યુ નિપજાવેલ છે। વધુ તપાસ કરતા લોકલ પોલીસને જાણવા મળેલ કે આ હેતલબેન જે છે એમને તેમના જ ગામના સંજયભાઈ બચુભાઈ લીંબડિયા આમની સાથે પ્રેમ સંબંધ હતો અને એમની સાથે એમને મૈત્રી કરાર કરી અને એમના થકી એક બાળકનો પણ જન્મ જે છે એ આ હેતલબેનને થયેલો હતો। આ સંજયભાઈ જે છે આર્મીમાં પોતે નોકરી કરે છે, પાછળથી પોતે બીજા એક મેરેજ પણ કરે છે, ત્યાંથી પણ એમણે છૂટાછેડા જે છે થયેલા હતા। પણ આ બંને વ્યક્તિનો અંદરો અંદરના પ્રેમ સંબંધ બાબતે જે છે એ રાગદ્વેષ રાખી અને આ જે સંજયભાઈ છે એમના પિતા બચ્ચુભાઈ લીંબડિયા કરીને જે છે એમણે આજે મરણ જનાર ભોગવનાર મહિલા જે છે એમના ઉપર પોતે આજે વહેલી સવારે હુમલો કરી અને અલગ અલગ ચાકુના લગભગ 10 થી 12 જેટલા ઘા જે છે શરીરે મારી અને આજે મહિલા છે એનું મૃત્યુ ત્યાં ગામની અંદર જ નિપજાવેલું છે। જેવી ઘટના સ્થળે અમને આ બાબતે જાણકારી મળી તો એફએસએલ અને અન્ય ટીમોની મદદ લઈ અને જગ્યાને કોર્ડન કરી અને ત્યાંની જે છે તપાસની તજવીજ જે છે હાથ ધરેલી છે। આ સિવાય આરોપી જે છે બચુભાઈ એમને પકડવા માટે થઈને અલગ અલગ ટીમો બનાવી આજુબાજુના વિસ્તારમાં એમના સગાવાલા અથવા બીજી જગ્યાઓ તમામ જગ્યાએ હાલ તપાસ ચાલુ છે। આ સિવાય ચુડા પોલીસ સ્ટેશનમાં આજે જાણકારી છે એના આધારે ફરિયાદીની ફરિયાદ લઈ અને બીએનએસની કલમ 103(1), જીપી એક્ટની કલમ 135 અને બીએનએસ કલમ 54 મુજબની જે ફરિયાદ જે છે ચુડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને ચુડા પોલીસ સ્ટેશનના PSI અને ડાભી જે છે આ તપાસ આગળ વધારી રહી છે।